હેલો વિદ્યાર્થી મિત્રો, જે પણ પોલીસ તથા સીસીની મેન્સની તૈયારી કરવા ઈચ્છતા હોય એ લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વના પ્રશ્નો. તો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે? તો ક્યાં છે? સુરતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી ઓછી વસ્તી ગીચતા કયા જિલ્લામાં છે અને કેટલી છે? તો કચ્છ જિલ્લામાં અને 46 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી ઓછી વસ્તીવાળો જિલ્લો કયો છે? તો કયો જિલ્લો છે? ડાંગ. ગુજરાતમાં જાતિ પ્રમાણ 100 પુરુષોએ સ્ત્રી કેટલી છે? તો 918. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે, જેથી તમારે યાદ કરી લેવા. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી વધુ જાતિ પ્રમાણવાળો જિલ્લો સ્ત્રીનું પ્રમાણ એમાં કેટલું છે? તો સૌથી વધુ જાતિ પ્રમાણવાળો જિલ્લો કયો છે? તો ડાંગ, અને એમાં સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? 1007. સૌથી ઓછા જાતિ પ્રમાણવાળો જિલ્લો કયો છે? તો સુરત, એમાં સ્ત્રીનું પ્રમાણ કેટલું છે? 788. સૌથી વધુ જાતિ પ્રમાણવાળો જિલ્લો પૂછે તો શું આવે? ડાંગ. અને સૌથી ઓછી જાતિ પ્રમાણવાળો જિલ્લો કયો આવે? સુરત. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 1963. મિત્રો, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો હતો? 1 એપ્રિલ 1963. આ સમયે ગુજરાતના જે આપણા મુખ્યમંત્રી હતા એ કોણ હતા? જીવરાજ નારાયણ મહેતા. વિધાનસભાની બેઠકો કેટલી છે ગુજરાતની? તો 182. રાજ્યસભાની બેઠકો કેટલી છે? તો 11. લોકસભાની બેઠકો કેટલી છે? તો 26. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 746થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં કયા વંશનું શાસન હતું? તો કયા વંશનું શાસન હતું? ચાવડા વંશ, જેની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાવડા વંશની રાજધાની કઈ હતી? તો પંચાસર પાટણ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? તો અમદાવાદ. અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? અહમદ શાહે. મહાનગરપાલિકા કેટલી છે ગુજરાતમાં? તો ટોટલ 8. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો બનાસકાંઠા. અને સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો ડાંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિદ્ધરાજે કયા રાજાને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? માળવાના રાજા યશોવર્માને. સિદ્ધરાજે કયા વંશના રાજા હતા? તો સોલંકી વંશ. ગુજરાતનો સુવર્ણયુગ કયો ગણાય છે? સોલંકી યુગ. સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણયુગ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના સુવર્ણયુગના સ્થાપક કોણ હતા? તો મૂળરાજ સોલંકી. કોણ હતા ગુજરાતના સુવર્ણયુગના સ્થાપક? કોણ હતા? તો મૂળરાજ સોલંકી, જેમણે સોલંકી વંશની પણ સ્થાપના કરી હતી. સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ કયું હતું? તો પાલનપુર. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની કઈ વિદ્યાપીઠની ગણના નાલંદા વિદ્યાપીઠની હરોળમાં થતી હતી? વલ્લભી વિદ્યાપીઠની, જે ક્યાં આવેલી હતી? ભાવનગરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 470માં મૈત્રક વંશના ભટ્ટારકે કયા સ્થળે સત્તા સ્થાપી હતી? તો કયા સ્થળે સત્તા સ્થાપી હતી? વલ્લભીપુર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીમદેવ પહેલાએ કયા સ્થળે સૂર્ય મંદિર બંધાવ્યું હતું? કયા સ્થળે બંધાવ્યું હતું? મોઢેરા, જે ગુજરાતનું એકમાત્ર સૂર્ય મંદિર છે, મોઢેરા. ગુજરાતની વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિમી કેટલી છે? તો 308. આ મિત્રો ખૂબ મહત્વનો પ્રશ્ન છે, આ યાદ રાખવા જેવો. ગુજરાતની વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિમી કેટલી છે? 308. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? 79.31%. સિદ્ધપુરમાં રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો? મૂળરાજ સોલંકીએ. જે અધૂરો રહ્યો હતો એનું સમારકામ કરાવીને પૂરું કોણે કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. નેક્સ્ટ ક્વેશ્ચન, યાદવોએ કોના ત્રાસથી કંટાળી સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું? જરાસંઘ અને શિશુપાલના. નેક્સ્ટ ક્વેશ્ચન, ભીમદેવે આબુનો દંડનાયક કોને બનાવ્યો હતો? વિમલ મંત્રીને. ભીમદેવે આબુનો દંડનાયક કોને બનાવ્યો હતો? વિમલ મંત્રીને. મિત્રો, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, જે અવારનવારની પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણદેવ સોલંકીએ કયું નગર જીતી કર્ણાવતી નગર વસાવ્યું હતું?
આશાપલ્લી નામનું નગર, જે હાલનું આપણે અમદાવાદ પણ કહી શકીએ. ગુજરાતના અશોક તરીકે કયા રાજા ઓળખાય છે? કુમારપાળ. નેક્સ્ટ ક્વેશ્ચન. જૂનાગઢમાં સુદર્શન તળાવ ચંદ્રગુપ્તના કયા સુબાએ બંધાવ્યું હતું? પુષ્યગુપ્તે. કોણે બંધાવ્યું હતું? ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 627થી 642 ગુજરાત પર કોનું રાજ હતું? ધ્રુવસેન બીજાનું. સિદ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું? સહસ્ત્રલિંગ તળાવ. સિદ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બનાવ્યું હતું? તો સહસ્ત્રલિંગ તળાવ. મિત્રો, વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી આપના મિત્રો સુધી પણ મહત્ત્વના પ્રશ્નો પહોંચી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળ જણાવો. જે સિદ્ધરાજ જયસિંહનો શાસનકાળનો સમય હતો એ કેટલો હતો? તો ઈસવીસન 1094થી 1142 સુધી. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો અને કેટલા ટકા સાક્ષરતા ધરાવે છે? તો સૌથી ઓછી સાક્ષરતા દાહોદ જિલ્લાની છે અને કેટલા ટકા છે? તો 60.60%. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી કૃષ્ણે ક્યાં દ્વારાવતી વસાવી રાજધાની સ્થાપી હતી? તો કુશસ્થલી પાસે, જે હાલનું દ્વારકા. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી મોટો મહેલ કયો છે ગુજરાતમાં? તો લક્ષ્મીવિલાસ પેલેસ. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સ્થળનું જૂનું નામ આનંદપુર હતું? કયા સ્થળનું જૂનું નામ આનંદપુર હતું? તો વડનગર. સૌથી મોટો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો વૌઠાનો મેળો. વૌઠાનો મેળો એટલે જે 7 નદીઓનું સંગમ છે તે જગ્યા, અને ત્યાં ભરાતો મેળો એટલે વૌઠાનો મેળો. નેક્સ્ટ ક્વેશ્ચન. વૌઠાનો મેળો કયા મેળા તરીકે ઓળખાય છે? તો ગદર્ભના મેળા તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુપ્ત યુગ દરમિયાન કયા ધર્મનો પ્રચાર થયો હતો? તો વૈષ્ણવ ધર્મનો. ક્યારે વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો? તો ગુપ્ત યુગ દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1613માં અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને કોણે અને કયા સ્થળે વેપાર કરવાની પરવાનગી આપી હતી? તો જહાંગીરે આપી હતી પરવાનગી. અને કયા સ્થળે વેપાર કરવા માટે આપી હતી? સુરત ખાતે. મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોને પરવાનગી આપી હતી? તો ટોમસ રોને. અને કોણે આપેલી? તો જહાંગીરે આપેલી. અને કઈ જગ્યાએ વેપાર કરવા પરમિશન આપી હતી? તો સુરત ખાતે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. કુતુબુદ્દીન અહેમદ શાહે અમદાવાદમાં ઈસવીસન 1451થી 1458 વચ્ચે કયા 2 સ્થળ બંધાવ્યા? તો હોજે કુતુમ, જેને હાલનું કાંકરિયા તરીકે ઓળખીએ છીએ, અને બીજું કયું? નગીનાવાડી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજીએ દાંડીકૂચ ક્યાંથી અને કેટલા સાથીઓ સાથે શરૂ કરી હતી? તો ગાંધીજીએ દાંડીકૂચ 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમથી 78 સાથીઓ સાથે કરી હતી. અને દાંડીકૂચની યાત્રા કેમ કરવામાં આવી હતી? મીઠાના કાયદાનો ભંગ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં અકબરના સમયમાં કોણે જમીનની જાત પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી હતી? રાજા ટોડરમલે. કોણે કરી હતી? રાજા ટોડરમલે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં. ક્યાં ભરાયું હતું મિત્રો? ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં. 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ક્યાં ભરાયું હતું? ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાલામાં. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજીએ અમદાવાદમાં 25 મે 1915ના રોજ કયા ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી? તો કોચરબ ગામ ખાતે. મિત્રો, વિડીયો અગર ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને આપના મિત્રો સુધી પણ વિડીયો પહોંચાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. મહેમૂદ બેગડાએ ગાંધીનગર અને અમદાવાદમાં કયા 2 સ્થાપત્યોની રચના કરાવી હતી? તો દાદા હરીની વાવ અને અડાલજની વાવ. મહેમૂદ બેગડાએ ગાંધીનગર અને અમદાવાદમાં કયા 2 સ્થાપત્યોની રચના કરાવી હતી? તો દાદા હરીની વાવ અને અડાલજની વાવ. તો અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો અડાલજની વાવ ગાંધીનગર ખાતે અને દાદા હરીની વાવ અમદાવાદ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1916માં અમદાવાદમાં હોમ રૂલ લીગની સ્થાપના કોણે કરી હતી?
મગનભાઈ ચતુરભાઈ પટેલ. કોણે કરી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલ. હોમ રૂલ લીગની સ્થાપના. ગાંધીનગરમાં પાટનગર તરીકે સ્થાપના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? હિતેન્દ્રભાઈ દેસાઈ. કોના સમયમાં થઈ હતી ગાંધીનગરની પાટનગર તરીકે સ્થાપના? હિતેન્દ્રભાઈ દેસાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કયો? તો કર્ણદેવ બીજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજી દાંડી મુકામે પહોંચી કઈ તારીખે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? તો 6 એપ્રિલ 1930. અને શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930. 78 અનુયાયીઓ સાથે શરૂ થયેલી દાંડી યાત્રા અને પહોંચ્યા ક્યારે? 6 એપ્રિલ 1930. મિત્રો આમાંથી કાં તો જવાની તારીખ હોય છે કાં તો ક્યારે પહોંચ્યા એ તારીખ હોય છે. બેમાંથી એક પ્રશ્ન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ત્રિભુવનપાળ. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? મૂળરાજ સોલંકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કરનાર આણંદના મુખી કોણ હતા? મુખી ગરબડદાસ. નેક્સ્ટ ક્વેશ્ચન. અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરી? 1411માં. અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? અહેમદ શાહે. અને ક્યારે કરી હતી? 1411માં. કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદાર કહેવાયા? બારડોલી સત્યાગ્રહથી. સરદાર વલ્લભભાઈની જે મૂર્તિ છે અહીંયા ગુજરાતમાં એની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી? ઇન્દુલાલ યાજ્ઞિકે. મહાગુજરાત ચળવળની જે મહાગુજરાત ચળવળનું આંદોલન થયું હતું એની આગેવાની કોણે લીધી હતી? તો ઇન્દુલાલ યાજ્ઞિકે. અહેમદ શાહે કઈ નદી કિનારે અહમદનગર વસાવ્યું હતું? હાથમતી નદી કિનારે. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આ અહમદનગર એટલે હાલનું હિંમતનગર જે હાથમતી નદી કિનારે વસેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોની પાસેથી મળી હતી? અરવિંદ ઘોષ. કોની પાસેથી સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા મળી હતી? અરવિંદ ઘોષ પાસેથી. દેશી રાજ્યો જણાવો. તો તે સમયે જે આપણું રજવાડું હતું એમાં ગુજરાતમાં કેટલા હતા દેશી રજવાડા? 366. અને ભારતમાં કેટલા હતા? 562. નેક્સ્ટ ક્વેશ્ચન. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી કયું શહેર કબજે કર્યું હતું? છોટાઉદેપુર. તાત્યા ટોપેએ ગુજરાતમાં પ્રવેશી કયું શહેર કબજે કર્યું હતું મિત્રો? છોટાઉદેપુર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં મુસ્લિમ શાસકોમાં સર્વશ્રેષ્ઠ રાજવી કોણ? મહમદ બેગડો. મહમદ બેગડો કેમ નામ હતું? તો એમણે 2 ગઢ જીત્યા હતા, જૂનાગઢ અને પાવાગઢ. નેક્સ્ટ ક્વેશ્ચન. સત્યાગ્રહના વર્ષ જણાવો. તો ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1917. બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો? 1928. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરાઈ? 18 ઓક્ટોબર 1920. અને કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઐતિહાસિક સ્થળો અને એના જિલ્લાઓ. તો મહત્ત્વના ઐતિહાસિક સ્થળો છે જેના એ કયા જિલ્લામાં આવેલું છે એ છે રોજડી તો રાજકોટ ખાતે, ધોળાવીરા તો કચ્છ ખાતે, કોટ અને પેઢામલી તો મહેસાણા ખાતે, રંગપુર તો સુરેન્દ્રનગરમાં આવેલું છે, લોથલ તો અમદાવાદ ખાતે આવેલું છે, લાખાબાવળ અને આમરા તો એ જામનગર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પણ ટાંકો લીધા વિનાની રજાઈને શું કહે છે? સૂજની. એક પણ ટાંકો લીધા વિનાની રજાઈને શું કહે છે? સૂજની. એક પણ ટાંકો લીધા વિનાની રજાઈનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો ક્યાં વિકસ્યો છે? ભરૂચ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝરી ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે? તો સુરત ખાતે. ઝરી ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે? તો સુરત ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું કાપડ બનાવવા માટે કૃત્રિમ રેશમનો તાણો અને સુતરાઉ કાપડનો વાણો હોય છે? તો મસરૂ કાપડ. કયું કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો તાણો અને સુતરાઉ કાપડનો વાણો હોય છે? મસરૂ કાપડ. નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો પટોળા માટે કયું શહેર જાણીતું છે? પાટણ. પટોળા માટે કયું શહેર જાણીતું છે? તો પાટણ. નેક્સ્ટ ક્વેશ્ચન.
સોનેરી અને રૂપેરી ઝરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામથી ઓળખાય છે? કિનખાબ. આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. સોનેરી અને રૂપેરી ઝરીમાંથી બનતું રેશમી કાપડ કયા નામથી ઓળખાય છે? તો કિનખાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, કપડવંજમાં કઈ 4 વાવ આવેલી છે? તો કુકા વાવ, કાંઠાની વાવ, રાણી વાવ અને સિગર વાવ. તો મિત્રો એક્ઝામમાં એ રીતનો પ્રશ્ન આવી શકે કે સિગર વાવ ક્યાં આવેલી છે? તો ક્યાં આવેલી છે? કપડવંજ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે? તો લાઠી. કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે? તો લાઠી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખેડા જિલ્લામાં ઉંટડિયા મહાદેવનું મંદિર કઈ નદી કિનારે આવેલું છે? તો વાત્રક નદીના કિનારે. ખેડા જિલ્લામાં ઉંટડિયા મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? તો કઈ નદીના કિનારે આવેલું છે? વાત્રક નદીના કિનારે. મિત્રો આપણે આ વિડીયોમાં 100 પ્રશ્ન જાણીશું, એમ જ હું તમારા માટે વિડીયો લાવતો રહીશ. તો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, મુનસર તળાવ ક્યાં આવેલ છે? વિરમગામ ખાતે. મિત્રો મુનસર તળાવ કોણે બંધાવ્યું હતું? તો મિનળ દેવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મુનસર તળાવ બંધાવનાર, આ પ્રશ્ન પણ આવી ગયો. મુનસર તળાવ બંધારનાર કોણ હતા? તો મિનળ દેવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીનગર શહેરની રચના કયા ફ્રેન્ચ શિલ્પીએ કરી હતી? લા કાર્બુઝિયરે. ગાંધીનગર શહેરની રચના કયા ફ્રેન્ચ શિલ્પીએ કરી હતી? લા કાર્બુઝિયરે. કેવડા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ ક્યાં આવેલી છે? ચાંપાનેર પાવાગઢ ખાતે. ક્યાં આવેલી છે કેવડા મસ્જિદ અને ખજૂરી મસ્જિદ? ચાંપાનેર પાવાગઢ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયનોસોરના ઈંડા સૌપ્રથમ ક્યાંથી મળ્યા હતા? તો ક્યાંથી મળ્યા હતા? રૈયાલી બાલાસિનોર ખાતેથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભરૂચ જિલ્લામાં કયા સ્થળે 18 વર્ષે મેળો ભરાય છે? તો ભાડભૂત ખાતે. કેટલા વર્ષે મેળો ભરાય છે ભાડભૂત ખાતે? 18 વર્ષે. સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કયું શહેર? તો જામનગર. સૌરાષ્ટ્રનું પેરિસ એટલે કયું શહેર? જામનગર. અને ગુજરાતની સંસ્કારી નગરી એટલે કયું શહેર? તો વડોદરા. મિત્રો આ અમુક જે ઉપનામ આપેલા હોય શહેરના એ પૂછાતા હોય છે, તો યાદ કરી લેવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ખંભાળિયો દરવાજો અને વિભા પેલેસ ક્યાં આવેલા છે? જામનગર ખાતે. જામનગર એટલે કયું નગર? સૌરાષ્ટ્રનું પેરિસ. અને ખંભાળિયો દરવાજો અને વિભા પેલેસ ક્યાં આવેલા છે? તો જામનગર ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભમ્મરિયો કૂવો ક્યાં આવેલ છે? મહેમદાબાદ ખાતે. ક્યાં આવેલો છે ભમ્મરિયો કૂવો? મહેમદાબાદ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહમદ શાહ ખટુ ગંજબખ્શનો રોજો કયા સ્થળે આવેલ છે? તો સરખેજ ખાતે. અડાલજની વાવ કોણે બંધાવી હતી? તો રૂડાબાઈએ. અડાલજની વાવ કોણે બંધાવી હતી? રૂડાબાઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખંભાત પૌરાણિક સમયમાં કયા નામે ઓળખાતું હતું? સ્તંભ તીર્થના નામે. ખંભાત પૌરાણિક સમયમાં કયા નામે ઓળખાતું હતું? સ્તંભ તીર્થ તરીકે. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલી છે? તો વસો ખેડા ખાતે. ક્યાં આવેલી છે ગોપાળદાસની હવેલી? વસો ખેડા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, રણમલ તળાવ અને લખોટા મહેલ ક્યાં આવેલ છે? જામનગર ખાતે. સૌરાષ્ટ્રનું પેરિસ કોણ કહેવાય? તો જામનગર કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, શારદાપીઠ અને ગોપી તળાવ ક્યાં આવેલા છે? દ્વારકા ખાતે. કંકુ, બાંધણી અને મેસ માટે કયું શહેર પ્રખ્યાત છે? જામનગર. જામનગર ખાતે રણમલ તળાવ અને લખોટા મહેલ પણ આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાઘબારી અને ત્રિફળાવન ક્યાં આવેલ છે? સાપુતારા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંડવોની શાળા અને ભીમનું રસોડું ક્યાં આવેલ છે? ધોળકા. પાંડવોની શાળા અને ભીમનું રસોડું ક્યાં આવેલ છે? તો ધોળકા ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, કસ્તુરબા સેવા આશ્રમ ક્યાં આવેલો છે? મરોલી, નવસારી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગિરધરલાલ મહેતા સંગ્રહાલય ક્યાં આવેલ છે? અમરેલી ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢમાં હસ્તકલાની કઈ સંસ્થા આવેલી છે? રૂપાયતન. જૂનાગઢમાં હસ્તકલાની કઈ સંસ્થા આવેલી છે? રૂપાયતન. નેક્સ્ટ ક્વેશ્ચન, શક્કરબાગ અને દરબાગ હોલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? તો જૂનાગઢ ખાતે. શક્કરબાગ
અને દરબાગ હોલ મ્યુઝિયમ ક્યાં છે તો જૂનાગઢ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો કોણ હતા મહેંદી નવાજ જંગ. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેંદી નવાજ જંગ. 100મો આપનો આજનો લાસ્ટ પ્રશ્ન, પ્રથમ કાર્યકારી રાજ્યપાલ શ્રી કોણ હતા. કાર્યકારી રાજ્યપાલ કોણ હતા તો શ્રી P.N. ભગવતી. કોણ હતા શ્રી P.N. ભગવતી. મિત્રો, અગર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું આવા જ મહત્ત્વના તમને તમારા માટે પ્રશ્નો લાવતો રહીશ જે CCEની મેન્સ માટે, પોલીસ કોન્સ્ટેબલ માટે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો બની રહેશે. તો આપના વિડીયોને બને એટલું શેર કરો. થેન્ક યુ.